હેલો ફ્રેન્ડ્સ, હોપ તમે લોકોએ સેકન્ડ અને ફર્સ્ટ ટીપ જોઈ હશે. નાવ ટુડે આપણે થર્ડ ટીપ ડિસ્કસ કરીશું, વિચ ઇઝ ટુવર્ડ્સ પ્લાનિંગ અને થિંકિંગ. આપણે હ્યુમન બિંગ્સ, મનુષ્ય જે છે, મનુષ્ય અવતારમાં જે આપણા એન્સેસ્ટર્સ પણ કહેતા હતા, એ જ વસ્તુ છે કે સૌથી સારું માઇન્ડ આપણને લોકોને આપેલું છે ભગવાને, જે સૌથી વધારે ક્રિએટિવ છે, સૌથી વધારે એક્ટિવ છે, એટ ધ સેમ ટાઈમ સૌથી વધારે કન્સ્ટ્રક્ટિવ છે. તો એ વસ્તુને આપણે બહુ જ સારી રીતે યુટિલાઇઝ કરી શકીએ છીએ આપણી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરવા માટે. બટ મોસ્ટ ઓફ ધ હ્યુમન બિંગ્સ, જે આપણે લોકો માણસો છે, એમને એક કન્ફ્યુઝન હોય છે ચિંતા કરવી અને વિચારવું. એ બે વચ્ચેનો ડિફરન્સ નથી ખબર હોતો. આપણે 80% આપણી લાઈફ ખાલી ચિંતા કરવામાં સ્પેન્ડ કરી દઈએ છીએ. કોઈ પણ પ્રોબ્લેમ આવ્યો એટલે બેસીને આ કે મારી સાથે થાય છે, આવું શું છે, આ શું છે, તેમ શું છે, આણે શું કર્યું, પહેલાં શું કર્યું, એ બધી ચિંતામાં જ આપણે સ્પેન્ડ કરતા હોઈએ ટાઈમ. અને કોઈ આપણને પૂછે ત્યારે હું વિચારું છું આવું કેમ થયું. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારે સમજવાનું છે કે વિચારવું અને ચિંતા કરવી એ બે બહુ અલગ વસ્તુ છે. ચિંતા કરવાથી તમને પ્રોબ્લેમ્સ વધશે, તમને સોલ્યુશન નહીં મળે. જ્યારે સારી રીતે પોઝિટિવ થિંકિંગ રાખવાથી તમને દરેક પ્રોબ્લેમના સોલ્યુશન મળશે ને યુ વિલ બી એબલ ટુ ગ્રો યોર લાઈફ. તો ફ્રોમ ટુડે યુ નીડ ટુ થિંક અબાઉટ પોઝિટિવિટી. કોઈ પણ પ્રોબ્લેમ છે, કંઈ પણ વસ્તુ આવી રહી છે તમારી લાઈફમાં, તો સોલ્યુશન માટે વિચારો, નહીં કે એની અંદર વધારે પ્રોબ્લેમ્સ ક્રિએટ કરવા માટે કે નેગેટિવ થિંકિંગ રાખો. ઓલવેઝ થિંક પોઝિટિવ એન્ડ ટ્રાય ટુ ફાઇન્ડ સોલ્યુશન. એ કન્સ્ટ્રક્ટિવ વેમાં તમે જશો તો લાઈફ એક ઘણી સારી પ્લેસ બનશે અને તમે બહુ જ સારી રીતે ફેમિલી લાઈફ અને પ્રોફેશનલ લાઈફને બેલેન્સ કરી શકશો. સાથે સાથે તમારે એક વસ્તુ સમજવાની જરૂર છે, જે આપણે ટીપ 1ની અંદર ડિસ્કસ કર્યું હતું, કે તમે જેવા મોર્નિંગમાં ઉઠો છો કે તરત તમારું માઇન્ડ એક્ટિવ થઈ જાય છે. ધ સેકન્ડ યુ વોકઅપ, એ મુમેન્ટથી જ તમારું માઇન્ડ ક્રિએટિવ હોય છે. અને એ ટાઈમે શું હોય છે કે સૌથી વધારે આપણે નેગેટિવ થોટ્સની સાઈડ અટ્રેક્ટ થઈ જઈએ છીએ. તો એ વસ્તુને તમારે કંટ્રોલ કરી અને માઇન્ડને પોઝિટિવ ડિરેક્શન માટે ડ્રાઈવ કરો, કે જેથી તમે પોઝિટિવ થોટ્સ આવે, માઇન્ડ વધારે સ્ટેબલ બને અને તમે ફોકસ સાથે કોઈ પણ એક્ટિવિટી કરી શકો. આ વસ્તુ માટે તમારે 3 વસ્તુ કરવાની રહેશે. પહેલું લિસ્ટિંગ, સેકન્ડ પ્રાયોરિટી આપવી, અને થર્ડ એને રીચેક કરવું. તમે જે એક્ઝિક્યુશન કરો છો એને રીચેક કરવું. હવે લિસ્ટિંગની અંદર શું છે કે તમે જેવું 10-15 મિનિટ સ્પેન્ડ કરી ઉઠ્યા પછી તમારું આખું માઇન્ડ ચેનલાઇઝ થઈ ગયું છે, પોઝિટિવ થોટ સાથે સ્ટેબલ છે. એટ ધ સેમ મુમેન્ટ યુ સ્ટાર્ટ નોટિંગ ડાઉન ઓલ ધ એક્ટિવિટીઝ. તમારા માઇન્ડમાં જે પણ એક્ટિવિટી આવે છે કે આજના દિવસમાં ભાઈ મારે મારા ફ્રેન્ડને મળવાનું છે, મારે ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે, મારી વાઈફની બર્થડે છે, મારી ગર્લફ્રેન્ડને મળવા જવાનું છે, ફ્રેન્ડની સાથે ક્યાંક ટ્રાવેલિંગ કરવાનું છે, એવરી એક્ટિવિટી જે પણ તમારા માઇન્ડમાં આવે છે બધી એક્ટિવિટીને એક નોટ અને પેન લઈ રાઇટ ડાઉન કરો, નોટ ડાઉન કરો. બીકોઝ તમારું લિસ્ટ બનશે, લાઈક દેર વિલ બી 100-200 આઇટમ્સ ઇન દેટ પર્ટિક્યુલર લિસ્ટ. દેન ફેઝ 2 વિલ કમ, જ્યાં આપણે એક્ઝિક્યુશન, પ્રાયોરિટી. બિકોઝ કોઈ પણ એક પ્લાન આપણે જે બનાવીએ છીએ એ પ્લાન સારો હોય, બટ એનું એક્ઝિક્યુશન જો ખરાબ હશે તો એ પ્લાન સક્સેસફુલ નહીં જાય. એટલે કોઈ પણ સક્સેસફુલ પ્લાન માટે એક્ઝિક્યુશન અને પ્લાનિંગ બેઉ સ્ટ્રોંગ હોવું જરૂરી છે. સો આ વસ્તુ માટે હવે જે પણ તમે લિસ્ટ ડાઉન કરી છે એક્ટિવિટી, એને પ્રાયોરિટી આપો. લાઈક આ એક મીટિંગ વિથ ક્લાયન્ટ, તો એ મોર્નિંગ 10 વાગે છે, તો એ આજના દિવસમાં જ કમ્પ્લીટ થવી જરૂરી છે. તો એ રીતે દરેક એક્ટિવિટીને પ્રાયોરિટી આપો. હવે તમે જે મોર્નિંગમાં જેટલી પણ એક્ટિવિટી લિસ્ટ ડાઉન કરી છે એમાંથી 80% એક્ટિવિટી એવી હશે કે જે એટલી હાઈ પ્રાયોરિટી નહીં હોય. એ તમે આજે નહીં ને કાલે નહીં ને નેક્સ્ટ વીક કરશો તો પણ ચાલશે. હવે એ પ્રમાણે તમે પ્રાયોરિટી આપતા જશો તો આજની એક્ટિવિટી તો પ્લાન આઉટ થશે, પણ એની સાથે તમારો નેક્સ્ટ વીક, નેક્સ્ટ ડે, નેક્સ્ટ મંથ પણ આખો પ્લાન આઉટ થઈ જશે. સો યુ વિલ હેવ અ સ્ટ્રોંગ પ્લાન વિથ યુ. એટલે એ વસ્તુને તમે ધ્યાનમાં રાખી આખી પ્રાયોરિટી આપો એન્ડ દેન ડિસાઇડ કઈ એક્ટિવિટી ક્યારે એક્ઝિક્યુટ કરવાની છે. બિકોઝ તમે આ વસ્તુ આખી કરી લીધી છે, દેન સ્ટાર્ટ યોર ડે, સ્ટાર્ટ યોર એક્ઝિક્યુશન. હવે એક્ઝિક્યુશન સ્ટાર્ટ કર્યા પછી એને ચેક કરવું એક સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. બિકોઝ તમે સ્ટુડન્ટ લાઈફથી તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી હશે કે વી આર ગુડ એટ પ્લાનિંગ બટ વી આર બેડ એટ એક્ઝિક્યુશન. બિકોઝ એમાં આપણે ચેક પોઈન્ટ નથી રાખતા. આપણે બધું એક્ઝિક્યુટ કરી દીધું, પ્રાયોરિટી આપી દીધી, બધું કરી દીધું. આ સબ્જેક્ટ આ ટાઈમે રીડ કરવાનો છે, આટલા વાગે મમ્મી સાથે બહાર જવાનું છે, આટલા વાગે પપ્પાની સાથે વાત કરવાની છે, પણ પછી આપણે ક્રોસ ચેક નથી કરતા કે કઈ એક્ટિવિટી પતીને કઈ બાકી રહી ગઈ. અને કદાચ ક્રોસ ચેક કરીએ છીએ તો આઈધર એન્ડ ઓફ ધ ડે કરીએ છીએ, આઈધર એન્ડ ઓફ ધ મંથ કરીએ છીએ. તો એ વસ્તુનું પણ ધ્યાન રાખવું છે. મારા હિસાબે દરેક વ્યક્તિએ દિવસમાં 3 થી 4 વખત પોતાનું જે ટુ ડુ લિસ્ટ છે એને ક્રોસ ચેક કરવું જોઈએ અને જોવું જોઈએ કે કેટલી વસ્તુઓ પતી, કેટલી બાકી છે અને કેટલો ટાઈમ બાકી છે. એ ત્રણેય વસ્તુ પર તમે ઇમ્પેક્ટ રાખશો તો તમારું પ્લાનિંગ એક સ્ટ્રોંગ પ્લાનિંગ હશે, એક્ઝિક્યુશન પણ સ્ટ્રોંગ થશે, એન્ડ યુ વિલ બી એબલ ટુ સ્પેર યોર ટાઈમ વિથ યોર ફ્રેન્ડ્સ, ફેમિલી, એન્ડ એટ ધ સેમ ટાઈમ યુ વિલ બી પ્રોડક્ટિવ એટ યોર વર્ક પ્લેસ ઓલ્સો. સો ડુ ધીસ એક્ટિવિટી ઓન રેગ્યુલર બેઝિસ. પ્લાનિંગ પણ ડેલી કરો, એક્ઝિક્યુશન ડેલી કરો એન્ડ ક્રોસ ચેક પણ ડેલી કરો. દેટ વિલ સ્ટેબલાઇઝ યોર પર્સનલ એન્ડ પ્રોફેશનલ લાઈફ. થેન્ક યુ.